અમદાવાદમાં નવી આરટીઓ કચેરીનું લોકાર્પણ ડેપ્યુટી સીએમ દ્વારા કરવામાં આવ્યું છે અને એઆઈ આધારિત જે ટ્રેસ ટેક્સ છે તે પણ આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વિધિવત રીતે તેને શરૂઆત જે છે તે કરવામાં આવી છે. સમગ્ર એઆઈ આધારિત આ ટેક્સ ટેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. કઈ રીતે કામ કરે છે તે આપણે જાણશું અમદાવાદના આરટીઓ બાલમુકુંદ સર પાસે. સરજી, આ એઆઈ આધારિત સમગ્ર ટેક્સ ટેક્સ કરવામાં આવ્યો છે, કઈ રીતે કામ કરશે અને આના પણ ઘણા બધા ટ્રાયલ્સ લેવામાં આવ્યા હતા, ત્યારબાદ આને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું. આપ જોઈ શકો છો તેમ હવે જે આપણી આ ટેસ્ટ થશે, આપણે 4 વ્હીલર ટેસ્ટ ટ્રેક પર હાલ ઊભા છીએ. આખા ટેસ્ટ ટ્રેકમાં 16 કેમેરા લાગેલા છે. જે ટેસ્ટ છે એ 4 તબક્કામાં વિભાજિત કરવામાં આવેલી હોય છે. કોઈ વ્યક્તિને આ ટેસ્ટ પાસ થવા 4 તબક્કા સફળ રીતે પાસ થવાનું રહે છે. આપણે ચાલતા ચાલતા વાત કરીએ તો આપણે બતાવતો જવું કે પહેલું જે છે એ રિવર્સ એસ. હવે જ્યારે ગાડી ચાલુ થાય એ આપણે વાત કરીએ તો પહેલા તો કોઈ ફોટો નહોતા પાડતા, પરંતુ હવે જે વ્યક્તિ ટેસ્ટ માટે આવે તેનો પણ પેલો ફોટો આપણે પહેલા પાડતા હોઈએ છીએ. ત્યારબાદ કઈ રીતે એની શરૂઆત સર થવાની? યસ. હવે જ્યારે કોઈ 4 વ્હીલરમાં ટેસ્ટ આપવા આવે છે તો એની ગાડી ઉપર આ એક RFID ટેગ આગળના ભાગે લગાવવામાં આવે છે કોર્નર પર. અહીંયા એને શરૂઆત કરતાં પહેલાં અહીંયા એક વાર સ્ટોપ કરવાની છે. આ કેમેરામાં જે ડ્રાઈવર હશે એનો ફોટો લેવામાં આવશે અને પછી આ જે ટેગ છે એ આ RFID સેન્સરમાં એ રીડ થઈ જાય તો આ જે સિગ્નલ્સ છે આપણા, એના પછી આ સિગ્નલ રેડ, યલો, ગ્રીન થાય. ગ્રીન થતાની સાથે જ ટેસ્ટની શરૂઆત થાય છે અને ટાઈમરની પણ શરૂઆત થઈ જાય છે. એકવાર ટાઈમર સ્ટાર્ટ થાય એટલે કોઈ વ્યક્તિએ, કોઈ અરજદારે આ ટેસ્ટ 120 સેકન્ડમાં પૂરી કરવાની રહે છે. ટેસ્ટમાં શરૂઆતમાં આગળ જવાનું છે અને એમની પોતાની આખી ગાડી આ રિવર્સ એસ બનાવતા ત્યાં લઈ જવાની હોય છે. એ જો સમયસર અને કર્બ હિટ કર્યા વગર કોઈ વ્યક્તિ રિવર્સ એસ બનાવી લે છે તો એનો રિવર્સ એસનો જે તબક્કો છે એ સફળ રીતે પાસ થાય છે. પહેલાં તો અહીંયા જે સેન્સર મૂકવામાં આવ્યા હતા, પરંતુ હવે નવામાં કયા પ્રકારની સુવિધાઓ જે છે તે ઊભી કરવામાં આવી છે અને સમગ્ર ઓટોમેટેડ કરવામાં આવી છે? આપ જોઈ શકો તેમ, આપ અગર ઉપર ફોકસ કરો તો આખા ટેસ્ટ ટ્રેકમાં કેમેરા લાગેલા છે. એ કેમેરા AI બેઝડ છે. એ જે આ આપણી કર્બ્સ છે, જે લાઈન દોરવામાં આવેલી છે, એનાથી કેલિબ્રેટેડ છે. કોઈ ગાડી એ લાઈન પર જાય તો કેમેરો એને ડિટેક્ટ કરી લેશે કે એકવાર એને લાઈન ક્રોસ કરી લીધી. હવે આપણે રિવર્સ એસની વાત કરીએ તો આમાં 2 વાર કર્બ હિટ કેમેરામાં રીડ થશે અને સિસ્ટમ એલાઉ કરશે. પણ ત્રીજી વાર કોઈ ગાડીનો કોઈ પણ પોર્શન આને ક્રોસ કરે છે તો એ ફેલ ગણાશે. અને આ ટોટલ નિર્ણય AI અને કેમેરા એના ઉપર જ લેવામાં આવે છે. સમગ્ર ટેસ્ટની વાત કરીએ તો કેટલી વાર ભૂલો જે તે માફ ગણાશે? કારણ કે અહીંયા 2 વાર થાય, અમુક વાર આંકડો પાડવામાં પણ લોકોને મુશ્કેલી પડતી હોય. રિવર્સ એસમાં 2 ઇન્ડિપેન્ડન્ટ કર્બ હિટ્સ એલાઉડ છે, ત્રીજી નહીં. એ જો 2 કર્બ હિટ કરી હોય ને રિવર્સ એસ પૂરું કરી લે ટાઈમમાં તો પાસ ગણાશે. પછી એ જ રીતે નેક્સ્ટ જે ઇંગ્લિશ 8 છે એમાં પણ 2 કર્બ હિટ એલાઉડ ગણાય છે. જો સમયમાં ટેસ્ટ પૂરી થાય છે અને ત્રીજી કર્બ હિટ ના થઈ હોય તો એ પણ પાસ થાય. એટલે કોઈ વ્યક્તિ અહીંયા પણ 2 વાર કરે અને ત્યાં પણ 2 વાર કર્બ હિટ કરે ને તેમ છતાં એ પાસ થઈ શકે છે. કોઈ પણ એક તબક્કે ત્રીજી વાર થશે તો એ ફેલ ગણાશે. એના પછી ત્રીજું જે છે આપણું પેરેલલ પાર્કિંગ છે. હવે એની અંદર એક પણ કર્બ હિટ, સિંગલ કર્બ હિટ એલાઉડ નથી. જો જરા પણ કર્બ હિટ થઈ હશે તો કોઈ વ્યક્તિ ત્યાં ફેલ થશે. એ તબક્કો ફેલ થાય એટલે ટેસ્ટ ફેલ ગણાશે. કેટલી વારમાં સમગ્ર ટેસ્ટ પાસ કરવાનો હોય છે? કારણ કે લોકો એમના નિયમ પ્રમાણે અથવા તો સમયની જોયા વગર પાસ ટેસ્ટ આપતા હોય છે, ત્યારે સમગ્ર કેટલી મિનિટમાં પૂરો થાય તો એ વેલિડ ગણાશે? હવે હું આપને એક તબક્કાની વાત કરું તો આના માટે 120 સેકન્ડ છે. ઇંગ્લિશ 8 માટે 60 સેકન્ડ છે. પેરેલલ પાર્કિંગ માટે ફરીવાર 120 સેકન્ડ છે અને ગ્રેડિયન્ટ માટે ફરીથી 60 સેકન્ડ છે. એટલે ટોટલ 360 સેકન્ડમાં કોઈ વ્યક્તિ ટેસ્ટ, એટલે 6 મિનિટ આ મેક્સિમમ ટાઈમ છે. પણ તબક્કાવાર એને જુદા પાડવામાં આવે છે. દરેક તબક્કે એને એનું ટાઈમની અંદર ટેસ્ટ પાસ કરીને જ પાસ થઈ શકે. કોઈ પણ તબક્કે જો ટાઈમ ક્રોસ થાય તેમ છતાંય ટેસ્ટ ફેલ થઈ શકે છે. તો અમદાવાદના આરટીઓ જેઓ જણાવી રહ્યા છે કે આ સમગ્ર સિસ્ટમ જે છે તે શરૂ કરવામાં આવી છે, સંપૂર્ણ એઆઈ આધારિત છે અને ક્યાંય પણ ગુંજાઈશ જે છે તે મિસ્ટેક નહીં રહે તેનું પર ધ્યાન રાખવામાં આવનાર છે. અને 16 જેટલા કેમેરાઓ પણ લગાવવામાં આવ્યા છે જે આની ધ્યાન રાખશે અને તમામ માટે જે મિનિટ્સ છે તે એલોકેટ કરવામાં આવી છે. જો સહેજ પણ આગુ પાછું હશે તો ક્યાંક ને ક્યાંક જે અરજદાર છે તે ફેલ ગણાશે. કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.